આપણા વ્લોગમાં કંઈ કહેવો બોલો શું કીશો એવું આપણા ઉપર એરોપ્લેન જાય એરોપ્લેન કયો લ્યા વિમાન જાય છે બલુક નો કહેવાય બોલા ઇનરું નહીં એરોપ્લેન કહેવાય ના તો હા માથે પૂજ્યા સવારના આવ્યા હે ને બપોર લગીને હુતા હતા અત્યારે આવીને પાવભાજી તોલાડે છે અને આટલા કાપડ ખાલી બાંધવાના બાકી રહ્યા છે કારણ કે પવન બધું થયો છે પવનના કારણે કાપડ બાંધવાનું કામ કડક બંધ રાખ્યું. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારે વ્લોગનું સ્ટાર્ટિંગ 10 વાગે થયું છે. સામાનની ગાડી ભરીને આવ્યા હવે અને આ પ્લોટ જે જગ્યા ખાલી છે એમાં આપણે ગાલા નાખવાના છે અને અહીંયા કેમ્પની સુવિધા કેમ્પ બનાવવાનો છે જાય જે આ યાત્રાળુ ચોટીલા બધી હાલીને જાય એના માટેની. અને અત્યારે આપણે જો હાઈવેની બાજુમાં જ છે જગ્યા, હાઈવે ઉપર ઊભા હોય અહીંયા આપણે કેમ્પ બનાવવાનો છે. બાકીના થોડાક આપણા કેમ્પ બનાવવાવાળા માણસ છે એ જો અહીંયા ઉલા ગીજીપામાં પડ્યા છે. એક ભાઈ આવે છે એની વાટે હેવી ક્યાં રીતે કઈ રીતે ગાલા નાખવાના છે એ ભાઈ આવે એની વાટે કડક બેઠા. ને કાંઈ કામ કર્યા વગરના ખાવા પહોંચી ગયા છે મુફતિયા તો હા માથે પૂજ્યા સવારના આવ્યા છે ને બપોર લગીને હુતા હતા અત્યારે આવીને પાવભાજી તોલાડે છે. આયા છે ગાલા ખોડવા, ગાલા એક પડ્યા નથી. બપોર લગીને હુઈને પાદરા વી આવ્યા છે હોટલે ભાજી ખાવા. ચોટલાથી નાસ્તો પાણી કરીને પાછા આવતા રહ્યા છે. આવીને આપણે આ લોખંડનું કામકાજ ઊભું કરવાનું ચાલુ કરી દીધું છે. આ અડધો ભાગ પાથર્યો છે અને અડધો ભાગ ઊભો કર્યો છે. આ બધા નનકો એવડો પોરો ખાવા ઊભા રહ્યા છે. આ બધું જો તડકાનું નાખી દીધું છે. આ ગરમ હમણાં થઈ જવાનું છે અને ગાડીમાં કંઈક આટલું લોખંડ રહ્યું છે એને. અને બાકીનું આગળ જે પાથરવાનું છે કે નહીં એ બધું જોવાનું બાકી છે. બધા પોરો ખાવા બેઠા છે. પોરો ખાઈને ઊભા થાય તો આ 2 લાઈન ઊભી કરી છે. પછી 3 લાઈનનું પાથરેલું છે. પછી 3 લાઈન ઊભી થઈ જાય પછી ખબર પડે કે આગળ પાથરવાનો ઢગલો આપણે અહીંયા ગીર્યો છે. બાકીની ખુરશી ખાલી અડધી અહીંયા ગીરી છે, અડધી અહીંયા પડી છે. આ ટેબલ અને અહીંયા સામે કાપડ એ બધા અલગ અલગ રીતે અહીંયા ખાલી કરી નાખ્યા છે. અત્યારે પોરો ખાવા આપણે બેસી ગયા છે. પોરો ખાઈ લેવી પછી ઓલી 2 લાઈન ઊભી કમ્પ્લીટ કરી છે. એ 2 ઊભી થઈ જાય પછી ઓલી 2 ઊભી કરવાની. ટોટલ 5 લાઈન ઊભી કરવાની છે. 5 લાઈન ઊભી થઈ રહે પછી આગળ ઊભા કરવા ન કરવા જે આપણે ગાડીમાં લોખંડ પીર્યું છે કેટલીક જરૂર છે જરૂર પ્રમાણે આપણે ઊભું કરવાનું. આ થોડોક જો પોરો ખાઈ લે ને પછી આગળનું કામકાજ ચાલુ કરવી. પોરો ખાય છે ને માવા ખાઈને પછી ચાલુ કરે. લોખંડ આપણે જો આ કમ્પ્લેટ ઊભું થઈ ગયું છે. 5 લાઈનનું લોખંડ ઊભું કરવાનું હતું અને આ છેલ્લી લાઈન એક ઊભી કરવાની રહ્યું છે. અને આ તાણિયાના પટ્ટા છે, તાણિયા મારવાના છે. આ ઉડે ને એટલે એના માટેની આપણને તાણિયા મારવાના છે. ને આ બે એ ને એક આ 3 આ 3ને આ એક લાઈન ઊભું કરવાનું કામકાજ દીધું છે. એક ઊભું કરવાળે અને પછી તાણિયા મારવાના છે. તાણીએ મારી દે પછી કાપડ પર બાંધ. આપણે આ કાપડ મારવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. આ 2 લાઈનનું કાપડ માર્યું છે અને હજી આમથી તણક નથી બાંધ્યા. આવડા સટકા બાકી છે, ખૂણા કમ્પ્લીટ બાંધ્યા છે અને આ ફરતા તાણિયા માર્યા છે. આ વી આકારમાં તાણિયા માર્યા આપણે. આ વી આ બીજો એટલે આમ ફરતા વી આકારના માર્યા છે. થાંભલે બાંધ્યા છે એટલે પવન નહીં કાંઈ ભરાય નહીં જેવી રીતનું ઘણા કમ્પ્લીટ કર્યું છે. કાપડ બાંધવાવાળા 3 જણા છે. આ જો 2 બાજુ કે ઘોડીએ છે અને આ 2 જણા હેઠા કાપડ દે અને આપણે 2 જણા જેના તાણિયા મારે. તાણિયાનું કામકાજ પૂરું થયું છે. આ કાપડના સટકા મારવાના છે. જો આ અમારા કારીગર જો આ રીતે કાપડ દીધા બાંધી દે. જો અહીંથી કલર ફર્યો છે
કાપડ આવીને ફૂટ્યું એટલે આ કલર ફેરીને આવ્યું બીજો કલર બાંધવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને આટલા કાપડ ખાલી બાંધવાના એક બાકી રહ્યા છે કારણ કે પવન બધું થયો છે પવનના કારણે કાપડ બાંધવાનું કામ કડક બેન રાખ્યું છે આ બધા કાપડને પહેલાં બાંધી દેવાના છે આવડા સટકા અને હાલે છે 3 ઘોડીઓ આ સાઈડ હાલે 3 નહીં 4 છે અને આપણે ટેબલ ઉપર વારો છે આ ટેબલ લઈ લીધું છે અને ટેબલેથી એટલે આ રીતે અંબે જાય એટલે એ રીતે બાંધવાનું છે અને 4 જણા ઘોડીએ બાંધે છે આ બધા સટકા પહેલાં કમ્પ્લીટ બાંધીને પછી આ ઓલું ખાલું રહ્યું ને એ છેલ્લે રાખવાનું છે એટલે આ 4 ઘોડીઓ જો એ પટ્ટો કમ્પ્લીટ લેવા જાય એટલે એ આ છેલ્લી લાઈન રહે છે એ બેની છેલ્લી લઈ લે પછી આમાં એ કાપડ બાંધશે અને આપણે સટ્ટા બાંધવાનું કામ કરવાનું છે અને એક જણો આપણામાં આવ્યો છે એ રખડાવશે સામો બેઠો છે આ જો અહીંયા વહી ગયો છે ખુરશીમાં બેઠો છે એટલે આપણે આ સટ્ટા બાંધી ગાયકા આ બાંધી ઉલકે કાપડ બાંધવા એવું થઈ જાય એટલે એ બાંધે એટલે અહીંયા બાંધી એ બાંધી એટલે કામકાજ પૂરું થાય પછી પાછા ઘરે વ્યા જાય ચારે બાજુ ઘોડીએથી કાપડ બાંધવાનું કામકાજ ચાલુ છે જો વચ્ચે સર્કલ કર્યું છે 4 ખૂણા અહીંયા આપણે ભેગા કર્યા છે એક ખૂણો અહીંયા પીડ્યો છે એક આ બાંધે 2 એક આ 3 અને આ 4 એટલા બધા કમ્પ્લીટ આપણે બાંધી દીધા છે અને જો અહીંયા આપણા એરોપ્લેન જાય એરોપ્લેન કયો લ્યા વિમાન જાય છે બલૂંગ ન કહેવાય ઓલા ઇનરું નહીં એરોપ્લેન કહેવાય ને આ બલૂંગ છે એરોપ્લેન વ્યૂ છે બધી સટકા મારીને કામકાજ આપણું પૂરું થઈ ગયું છે અને આ વચ્ચેનું ગાલું એક બાકી રાખ્યું છે અહીંયા મારી છે આ રીતના તાણિયા છોકડી જો આ એક પવન જવા માટેનું રાખ્યું છે 2 થાંભલાનો બંધ 2 અહીંયા લીધા છે અને આ સાઈડથી અહીંયા લીધા છે એટલે પવન જે કાંઈ આમાં ભરાય એ બધું આ બધું બહાર નીકળી જાય એ રીતનું રાખ્યું છે અને બાકીના બધા ગાલા કમ્પ્લીટ બંધ થઈ ગયા છે અને સામેના 2 ને 4 ગાલા છે 4 ગાલા રસોડાના રાખ્યા છે અને આ બીજું બધું બેહવા હોવાની વ્યવસ્થાવાળું છે અને કંતાનને પાથરવાનું એક કામકાજ બાકી રહ્યું છે બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું છે બોડી બધું મૂકી દીધી છે આ સાઈડ જો મૂકીને થઈ ગયા નવરા તો આપણે ગાલા ખોડીને ઘરે પહોંચી ગયા ઘરે આવીને આરામથી ફૂટા આવી આજ પર ધોઈને ફ્રેશ થઈ ગયા આવી અને આપણે પાસે રમવા ભાઈ આવ્યા છે કાંઈ કહો તમે આપણા વ્લોગમાં કાંઈ કહો બોલો શું કીશો એવું જો એ ભાઈ કહે છે સમજતા હોય સમજ્યો આપણને કંઈ સમજમાં નથી આવતું જો કુવાની તૈયારી કરે છે કોઈ જવાનું છે નહીં રમવાનું એ તો ભાઈ અમારે હેઠા ઉતરી ગયા છે હેઠા ઉતરીને બાકાજી કી બોલાવે કઈ બાજુ જવાનું છે હજી ઈ રહ્યો ઈ બહારથી ઘરમાં હજી આવ્યો છે પાછો બહાર હાલવા માંડ્યો છે એ અહીંયા ક્યાં જવાનું છે જો એ બહાર હાલવા માંડ્યો તો આપણો વ્લોગનું એન્ડ કરવી અહીંયા આજે ગાલાનું કામકાજ કરીને થાકી ગયા એ વાળું પણ જ જમવાનું તૈયાર થઈ ગયું છે એટલે ખાઈ પીને હોઈ જ આવી અને કાલે એક આપણે નવા વ્લોગ વિડીયોની અંદર મળવી ત્યાં લગીને બાય બાય